નગર વિકાસ કમિટીની રજૂઆત બાદ હરીજ જાસ્કા રોડ પર ગરનાળા મૂકવાનું કામ હાથ ધરવામાં આવ્યું। વાહન ચાલકોને ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાથી હવે કાયમી છુટકારો મળશે। ચોમાસા દરમિયાન સર્જાતી મુશ્કેલીનો હવે અંત આવશે, કેમ કે જાસ્કા તરફ જતા માર્ગમાં ગૌશાળા, લોટેશ્વર, મુજપુર, રવદ તરફ જતા હજારો વાહન ચાલકોને ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાથી કાયમી છુટકારો મળશે। હારીજથી વાયા જાસ્કા, મુજપુર, લોટેશ્વર, જૈન તીર્થ, શંખેશ્વર યાત્રાધામ તરફ જતા યાત્રિકો તેમજ વાહન ચાલકોને હારીજ નજીક આવેલા જાસ્કા રોડ પર કોઝવે પર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હતી, જે સમસ્યા થોડા દિવસ અગાઉ નગર વિકાસ કમિટી, જાસ્કા પૂર્વ સરપંચ સહિત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। જે સમસ્યાને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિકાસ સ્ટેટ દ્વારા કોઝવે પર ગરનાળા મૂકીને રોડને ઓવરબ્રિજ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે। હારીજ વિકાસ કમિટી દ્વારા રજૂઆત કરાઈ હતી, જેને પગલે તાત્કાલિક ધોરણે આખરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઝવે પર ગરનાળા મૂકી રોડ પર ઓવરબ્રિજ બનાવી નીચેથી પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી હારીજ નગર કમિટી દ્વારા મીડિયાનો તેમજ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હારીજ જાસ્કા રોડ પર વરસાદી પાણીથી રસ્તો બ્લોક થઈ જતો હતો અને ત્યાંના જાસ્કા, લોટેશ્વર અને કૃષ્ણધામ ગૌશાળા અને જોગરી માતા મંદિરમાં જવા માટે લોકોને તકલીફ પડતી હતી। રસ્તો બંધ થવાથી લોકોને ફરીને જવું પડતું હતું। તે ધ્યાનમાં લઈને તારીખ 10/6/2024 હારીજ નગર વિકાસ કમિટી દ્વારા માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવી। તે રજૂઆતના પગલે માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર ગરનાળા અને રોડ ઊંચો કરીને બ્રિજ જેવું કામ કરી આપવામાં યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું છે અને પાણી જે રસ્તો બ્લોક થતો હતો તે પાણી બંને સાઈડ જતું રહેશે અને રસ્તો એકદમ ક્લીન થઈ જશે અને આ સમસ્યાનું માર્ગ મકાન વિભાગ દ્વારા તરત યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી અને રજૂઆત સાંભળવા બદલ પીડબ્લ્યુડીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।